શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7માં પાઠ નંબર 6 વિજ્ઞાનસ્ય ચમત્કારા આ પાઠની આપણે સમજૂતી મેળવી છે. તો આ પાઠનો જે સ્વાધ્યાય છે એની સ્વાધ્યાયની સમજૂતી આજે આપણે મેળવવાની છે સ્વાધ્યાય પોથી દ્વારા. તો તમે તમારી સ્વાધ્યાય પોથી લઈને બેસો, જેથી તમને સ્વાધ્યાય પોથીમાં જો અને એમાં માહિતી સરખી રીતે સમજ પડે કે કયો પ્રશ્ન ક્યાં આવે છે. તો પહેલાં તમે ધ્યાનથી આ સ્વાધ્યાયની જે હું સમજૂતી આપું એ તમે સાંભળજો અને ત્યારબાદ તમારી સ્વાધ્યાય પોથીમાં એની નોંધ કરજો. તો ચાલો આપણે સ્વાધ્યાય પોથીમાં પ્રશ્નોની ચર્ચા કરીએ. પાઠ નંબર 6 વિજ્ઞાનસ્ય ચમત્કારા. તો આપણે જોયું કે આ જે પાઠ છે એમાં આધુનિક યુગમાં વિજ્ઞાનનો કેટલો બધો પ્રભાવ છે. એટલે કે બધી વસ્તુ જેમ કે ટીવી, ફ્રીજ, મોબાઈલ, કમ્પ્યુટર, એરોપ્લેન વગેરે જેવા સાધનો જોવા મળે છે જે પહેલાંના જમાનામાં નહોતા, તે અત્યારે જોવા મળે છે. એ બધી આપણે માહિતી મેળવી જ છે. તો આજે એમાં જે પ્રશ્નો છે સ્વાધ્યાયના એની માહિતી આપણે મેળવીશું. તો એમાં જોઈએ પહેલો પ્રશ્ન નંબર 1. પ્રશ્નોના ઉત્તર માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી વિકલ્પનો ક્રમ ચોરસમાં લખો. તો અહીં આપણને પ્રશ્નો આપેલા છે અને જવાબ પણ આપી દીધેલા છે, પણ વિકલ્પમાં એમાંથી આપણે સાચો જવાબ શોધીને એનો ક્રમ અહીં ચોરસમાં લખવાનો છે. તો જોઈએ પહેલો પ્રશ્ન છે એતત કસ્ય યુગમ અસ્તિ. તો એનો શું થશે જવાબ? વિજ્ઞાનસ્ય, ધર્મસ્ય, મંત્રસ્ય, જ્ઞાનસ્ય. તો જવાબ શું આવશે એમાં? આ કોનો યુગ છે? તો વિજ્ઞાનસ્ય. તો જવાબ આવશે ઓપ્શન એ, વિજ્ઞાનસ્ય. જનઃ કેન વાર્તાલાપમ કુર્વન્તિ. લોકો શેના દ્વારા વાર્તાલાપ એટલે કે વાતો કરે છે? કુર્વન્તિ એટલે કરે છે. તો જે વિકલ્પો વિજ્ઞાનેન, સંગણકેન, આંતરજાલેન, ભ્રમણભાષેન. તો શું આવશે જવાબ? ઓપ્શન ડી, ભ્રમણભાષેન. ભ્રમણભાષેન એટલે શું થશે? મોબાઈલ. બરાબર. ત્રીજો પ્રશ્ન જોઈએ. જનઃ કસ્ય શીતપેયમ પીબંતિ. લોકો શેના દ્વારા શીતપેયમ એટલે કે ઠંડુ પીણું પીએ છે? પીબંતિ એટલે પીએ છે. શેમાંથી પીએ છે? તો આપણે જોયું છે. તો જોઈએ ઓપ્શન નદ્યા, શીતકસ્ય, તડાગસ્ય, ઘટસ્ય. તો શું આવશે એમાં? ઓપ્શન બી જવાબ શીતકસ્ય એટલે કે ફ્રીજ. ચોથો પ્રશ્ન જોઈએ. સંગણકેન કાર્યાણિ કથમ ભવન્તિ. તો શું આવશે? સરલમ, શીઘ્રમ ચ જટિલમ, શનૈઃ શનૈઃ, સરલમ ચ શીઘ્રમ. એટલે કે સંગણકેન એટલે શું થશે? કમ્પ્યુટર. કમ્પ્યુટર વડે કાર્ય કેવું થાય છે? તો શું આવશે જવાબ? સરલમ ચ શીઘ્રમ. કમ્પ્યુટર વડે કાર્ય સરળ અને જલ્દીથી પૂરું થાય છે. ઓપ્શન ડી, સરલમ ચ શીઘ્રમ. પ્રશ્ન નંબર 5. દૂરદર્શને જનઃ કિમ કુર્વન્તિ. દૂરદર્શન વડે લોકો શું કરે છે? તો એમાં શું આવશે? પઠનમ ચ લેખનમ, પઠનમ ચ શ્રવણમ, દૂરદર્શનમ ચ શ્રવણમ, દર્શનમ ચ શ્રવણમ કે ડી દર્શનમ. તો દૂરદર્શનમાં લોકો શું કરે છે? તો ઓપ્શન જવાબ આવશે સી, દર્શનમ ચ શ્રવણમ. તો ટીવીને લોકો ટીવીમાં જોઈએ છે અને એને સાંભળે છે, માટે ઓપ્શન સી, દર્શનમ ચ શ્રવણમ. છઠ્ઠો પ્રશ્ન. વિમાનઃ કુત્ર ચલતિ. તો આકાશ માર્ગે, પર્વત માર્ગે, સમુદ્ર માર્ગે, ભૂમિ માર્ગે. જવાબ શું આવશે? એ, આકાશ માર્ગે. સાતમું. કસ્ય યાત્રા રોમાંચ દદાતિ. તો વિમાનસ્ય યાત્રા, લોકયાનસ્ય યાત્રા, પદયાત્રા, નૌકાયાત્રા. જવાબ શું આવે? એ, વિમાનસ્ય યાત્રા. આઠમું છે વ્યજનમ કિમ હરતિ. શીતમ, બીજમ, તાપમ, સંતાપમ. પંખો છે એ શું હરે છે? તો શું આવે એમાં? તાપમ, ગરમીને દૂર કરે છે, માટે જવાબ આવશે ઓપ્શન સી, તાપમ. નવમું છે અસ્તિ ઇતિ ક્રિયાપદસ્ય બહુવચનસ્ય રૂપમ કિમ અસ્તિ. તો હવે અહીં ક્રિયાપદ છે અસ્તિ. અસ્તિ એટલે છે, તો આ ક્રિયાપદ થશે. અસ્તિ એટલે છે. તો એ ક્રિયાપદ છે, આ એક વચનમાં છે, તો એનું બહુવચન શું થશે? તો
એમાં જોઈએ વિકલ્પ અસ્મિ, સંતિ, સ્ત, સ્મઃ. તો શું આવશે એમાં? અસ્તિ એક વચન છે તો એનું બહુવચન થશે સંતિ. અસ્તિ એક વચન, જ્યારે સંતિ એ બહુવચન. બરાબર. પ્રશ્ન નંબર 10. પિબંતિ ઇતિ ક્રિયાપદસ્ય એકવચનસ્ય રૂપમ કિમ અસ્તિ? પિબંતિ એ ક્રિયાપદ છે. પિબંતિ એટલે કે પીએ છે. આ બહુવચનનું રૂપ છે. પિબંતિ એ બહુવચનનું રૂપ છે. તો આનું એક વચનનું રૂપ શું થશે? એમાં આવશે પીબ, પીબાવ, પીબતઃ કે પીબતી. આમાં શું આવશે? એક વચનનું રૂપ કયું આવશે પિબંતીનું? તો પીબતી. ઓપ્શન ડી જવાબ આવશે. પછી પ્રશ્ન નંબર 11. ચલચિત્રાણી ઇતિ નામ પદસ્ય એકવચનસ્ય રૂપમ કિમ અસ્તિ? ચલચિત્રાણી એ નામ છે તે આ એનું છે એક વચન. એક વચનનું રૂપ કયું આવશે? આ બહુવચનમાં છે તો એનું એક વચન શું થશે? ચલચિત્ર, ચલચિત્રેઃ, ચલચિત્રેઃ, ચલચિત્રમ. તો આનું શું થશે? ચલચિત્રમ. ચલચિત્રાણી એ બહુવચન છે કે ઘણા બધા ફિલ્મો અથવા ચિત્રો. તો અહીં ચલચિત્રમ, તો અહીં એ એક વચનમાં ચલચિત્રમ જવાબ આવશે. 12મું છે શીતકમ ઇતિ શબ્દસ્ય કઃ અર્થઃ અસ્તિ? શીતકમ સંસ્કૃતમાં શબ્દ છે, એનું ગુજરાતીમાં શું અર્થ થશે? શિયાળો, ઠંડો પવન, ફ્રીજ, ઠંડુ પીણું. શું થશે? શીતકમ એટલે ફ્રીજ. શું થશે? ફ્રીજ. 13મું છે કમ્પ્યુટરને સંસ્કૃતમાં શું કહે છે? તો શું કહે છે કમ્પ્યુટરને? સંગણકમ, ગણનયંત્રમ, ગણના, ગણકમ. શું થશે? સંગણકમ. સંગણકમ એટલે કમ્પ્યુટર. શું થશે? કમ્પ્યુટરના સંસ્કૃતમાં શું કહેવાય? સંગણકમ. હવે આગળનો પ્રશ્ન જોઈએ આપણે. પ્રશ્ન નંબર 2 માં શું છે? નીચે આપેલા સંસ્કૃત શબ્દોની સામે આપેલા ગુજરાતી અર્થમાંથી ખોટા અર્થ પર છેકો મારી સાચો શબ્દ રહેવા દેવાનો છે. એટલે કે જે સંસ્કૃતમાં શબ્દો આપેલા છે, બરાબર, એનો ગુજરાતીમાં અર્થ છે. 2 અર્થ આપેલા છે, એમાંથી એક સાચો છે અને એક ખોટો છે. તો ખોટા પર છેકો મારી દેશું અને સાચાને રહેવા દેશું. તો એતત એટલે શું થાય? આ. તો ખોટો શબ્દ છે તે, એના પર છેકો મારીશું. બીજું છે યુગમ. યુગમ છે એમાં આપણે શું થશે? યુગમનો અર્થ યુગ. તો ખોટો શબ્દ છે જોડકું, એને આપણે છેકો મારીશું. તો ત્રીજું જોઈએ શબ્દ એસહ. એસહનું થશે આ. તો ઈચ્છા પર છેકો મારીશું. ચોથું છે વાર્તા. તો વાર્તાનું થશે સમાચાર. તો વાર્તા પર છેકો મારીશું. સંસ્કૃતમાં વાર્તા એટલે ગુજરાતીમાં સમાચાર થાય. 5મું છે ચલચિત્રાણી. એનું થશે ફિલ્મો. તો ચાલતા ચાલતા પર છેકો મારીશું. 6ઠું છે પશ્યામહ એટલે જોઈએ છીએ. શીતપેયમ એટલે ઠંડુ પાણી. તો આ બીજો શબ્દ, એના પર છેકો મારીશું. વ્યજનમ એટલે પંખો. વ્યંજનમ હોય ત્યારે વાનગીઓ થાય. વ્યંજનમ હોય ત્યારે વાનગીઓ થાય, પણ વ્યજનમ એટલે પંખો. ત્રીજું છે સંસ્કૃતમાં સમાનાર્થી શબ્દ લખો. સમાન અર્થ આપણે આપવાના છે. સંસ્કૃતમાં જે શબ્દો આપેલા છે એના જેવા જ બીજા શબ્દ. શીઘ્રમનું બીજો અર્થ ત્વરિતમ. શું થાય? ત્વરિતમ. બીજું છે જલમનું વારી. ત્રીજું છે વાર્તા, વૃત્તાંત. શું થાય? વૃત્તાંત. ચોથું છે જનહા, લોકાહા. ચોથું છે સંસ્કૃતમાં વિરુદ્ધાર્થી શબ્દ લખો. ચોથો પ્રશ્ન. વિરુદ્ધ અર્થ આપવાના છે. શબ્દ છે એના વિરુદ્ધ અર્થ. અત્રનું થશે તત્ર. અત્ર, તત્ર. સરલમ, જટિલમ. સરલમ, જટિલમ. અસ્તિ, નાસ્તિ. અસ્તિ, નાસ્તિ. તાપમ, શૈત્યમ. તાપમ, શૈત્યમ. હવે પ્રશ્ન નંબર 5. નીચેના ખરા વાક્યોની સામે ખરું અને ખોટા વાક્યોની સામે ખોટાની નિશાની ખરું કરવાની છે. તો ખરું ખોટું અહીં વાક્ય છે એના ખરા ખોટા આપણે વાક્ય છે એને બતાવવાનું છે. તો પહેલું છે સર્વત્ર મંત્રસ્ય ચમત્કારાન્વયમ પશ્યામઃ. તો ખરું કે ખોટું? આપણે બધે મંત્રોનો ચમત્કાર જોઈએ છીએ? તો ના, તો ખોટું આવશે. બીજું છે જનઃ શીતકસ્ય ઉષ્ણ પેયમ પીબંતી. લોકો ફ્રીજમાંથી ગરમ પાણી પીએ છે. સાચું કે ખોટું? તો ખોટું. ત્રીજું છે યશ સંગણકમ ચાલી હતી. તો સાચું કે ખોટું? સાચું.
ચોથું છે જનાઃ દૂરદર્શનમ પશ્યંતી શ્રવણંતી ચ. લોકો દૂરદર્શન ટીવી જોવે છે અને સાંભળે છે, સાચું. પાંચમું વિમાનમ જલ માર્ગે ચલતી. પાણી માર્ગે ચાલે છે કે આકાશ માર્ગે? તો આકાશ માર્ગે, એટલે આ વાક્ય ખોટું આવશે. હવે છઠ્ઠો પ્રશ્ન, નીચે આપેલા ગુજરાતી શબ્દોની સામે આપેલા સંસ્કૃત અર્થોમાંથી ખોટા અર્થ પર છેકો મારો. કયા અર્થ પર છેકો મારવાનો છે? ખોટા અર્થ પર. તો બધે જ નો સાચો અર્થ શું થાય? સર્વત્ર. ખોટો અર્થ કયો થશે? અત્ર. તો અત્ર પર છેકો મારીશું. માણસોનું થશે જનઃ, સાચું વાક્ય, સાચો અર્થ. તો જનઃ પર આપણે છેકો મારીશું. ત્રીજું છે સાંભળે છે, તો શૃણોતી, તો આ બીજો શબ્દ છે ખોટો, એના પર છેકો મારીશું. ગરમીનું થશે તાપમ, તો બીજો શબ્દ છે એના પર છેકો મારીશું. પાંચમું છે ચલાવે છે, તો ચાલયતી, ચલતી પર છેકો મારીશું. છઠ્ઠું છે આપે છે, એટલે દદાતી, દાસ્યંતી પર આપણે છેકો મારીશું. હવે જોઈએ પ્રશ્ન નંબર 7, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા પૂરવાની છે કૌંસમાંથી શબ્દનો ઉપયોગ કરીને. પહેલું છે વિજ્ઞાનસ્ય ચમત્કારાન ખાલી જગ્યા પશ્યામઃ. શું આવશે? અહમ, આવામ કે વયમ? વિજ્ઞાનના ચમત્કારો પશ્યામઃ, ખાલી જગ્યા શું આવશે? વયમ. વિજ્ઞાનસ્ય ચમત્કારાન વયમ પશ્યામઃ. પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા શીતકમ અસ્તિ. એસહ, એષા, એતત. શું આવશે? વસ્તુ, શીતકમ એ ફ્રીજ છે, વસ્તુ છે, વસ્તુ માટે શું વપરાય? એતત. શું વપરાય? એતત. એસહ એટલે છોકરા માટે વપરાય છે, પુરુષ માટે. એષા સ્ત્રી માટે વપરાય છે. તો અહીં વસ્તુ માટે એતત વપરાય, તો એતત શીતકમ અસ્તિ. ત્રીજું છે વ્યજનમ ખાલી જગ્યા કરોતી. શું કરે છે? પંખો શું કરે છે? ભ્રમણમ, ફરે છે, તો વ્યજનમ ભ્રમણમ કરોતી. આઠમો પ્રશ્ન, બંધ બેસતા જોડકા ગોઠવો. પહેલું છે જનાઃ ભ્રમણભાસેન. આમાંથી કયું વાક્ય આવશે? લોકો ફોન દ્વારા શું કરે છે? તો વાર્તાલાપ કુર્વંતી, એટલે પહેલામાં આવશે સી, વાર્તાલાપ કુર્વંતી. જનાઃ ભ્રમણભાસેન વાર્તાલાપમ કુર્વંતી. બીજું છે વિમાનમ, શું આવશે? આકાશ માર્ગે ચલતી. જવાબ આવશે ડી, આકાશ માર્ગે ચલતી. ત્રીજું છે સંગણકેન કાર્યાણી સરલમ ચ શીઘ્રમ ભવંતી. શું આવશે? સરલમ ચ શીઘ્રમ ભવંતી. આગળનું જોઈએ પ્રશ્ન નંબર 9. અહીં એક વચનને બહુવચનમાં ફેરવવાનું છે ક્રિયાપદ. તો એના માટે આપણે પહેલાં આ ક્રિયા એકવચન બહુવચન છે એને આપણે સંસ્કૃતમાં જોઈ લઈએ. તો સંસ્કૃતમાં 3 પુરુષ અને 3 વચન છે, બરાબર. ગુજરાતીની જેમ જ સંસ્કૃતમાં 3 પુરુષ છે. આપણે ગુજરાતીમાં જોઈએ છીએ કે પહેલું પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ, એ રીતે આપણે ગુજરાતીમાં શીખીએ છીએ. તો એ જ રીતે સંસ્કૃતમાં પણ છે, પણ પહેલા પુરુષને શું કહે છે? ઉત્તમ પુરુષ. બીજા પુરુષને શું કહે છે? મધ્યમ પુરુષ. અને ત્રીજા પુરુષને શું કહે છે? અન્ય પુરુષ. ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ અને અન્ય પુરુષ. તો ગુજરાતીમાં એક વચન અને બહુવચન બે જ છે, બરાબર. એક વચન હોય કાં તો બહુવચન હોય. જ્યારે સંસ્કૃતમાં એક વચન, દ્વિવચન અને બહુવચન એમ 3 વચન હોય છે. કેટલા હોય છે? ગુજરાતીમાં 2 જ હોય છે, એક વચન અને બહુવચન. જ્યારે સંસ્કૃતમાં એક બીજું હોય છે વચ્ચે, દ્વિવચન. એક વચન, દ્વિવચન અને બહુવચન. એક વચન એટલે એક વ્યક્તિ માટે, દ્વિવચન 2 વ્યક્તિ માટે, કોઈ પણ 2 વ્યક્તિ. જ્યારે બહુવચન એ બધા વ્યક્તિ, બધા લોકો માટે વપરાય છે. તો સંસ્કૃતમાં દરેક વચન અને પુરુષ પ્રમાણે અલગ અલગ રૂપો બને છે. તો કઈ રીતે બને છે? કે પુરુષ અને વચન, એક વચન અને પ્રથમ પુરુષમાં આને શું કહેવાય? એક વચનમાં પહેલો પુરુષ જોઈએ તો આ પ્રત્યય છે, બરાબર. મી, વહ, મહ. આને શું કહેવાશે? પ્રત્યય. તો પહેલા પુરુષમાં એક વચનમાં મી પ્રત્યય છે, તો દ્વિવચનમાં વહ છે, તો અને બહુવચનમાં મ છે. એ જ રીતે બીજા પુરુષમાં, દ્વિતીય પુરુષમાં એક વચનમાં સી છે પ્રત્યય, દ્વિવચનમાં થહ, બહુવચનમાં થ. એ જ રીતે ત્રીજા પુરુષમાં તી, દ્વિવચનમાં તહ અને બહુવચનમાં અંતિ. એ રીતે પ્રત્યય અલગ અલગ
પુરુષ અને વચન પ્રમાણે બદલાય છે. આપણે અહીં ઉદાહરણમાં વર્તમાન કાળના પરસ્મય પદના રૂપો જોઈએ. તો આ પઠ છે એ શું છે? ધાતુ છે. બરાબર. ધાતુમાંથી આપણે ક્રિયાપદ એટલે કોઈ પણ ક્રિયા આપણે કરીએ છીએ તે ક્રિયાપદ દર્શાવે એ શબ્દ વાક્ય એને આપણે ક્રિયાપદ કહીએ છીએ શબ્દને. અહીં પઠામી ક્રિયાપદ છે તો આ પઠ ધાતુમાંથી ક્રિયાપદ બનેલું છે. તો ક્રિયાપદ બનાવવા માટે સંસ્કૃતમાં શું લાગે છે? તો એની રચના ક્રિયાપદની તો કોઈ પણ ધાતુ લેવાની વત્તા કાળ કે અર્થના પ્રત્યય એટલે કે આમાંથી કોઈ પણ પ્રત્યય લઈ લેવાનું. પઠ છે ધાતુ એમાંથી આપણે આમાંથી કોઈ પણ પ્રત્યય લીધો એટલે એક શું બની જાય? ક્રિયાપદ. તો આપણે જોઈએ છે પઠ લઈએ એનામાં પ્રત્યય લગાવીએ મી તો પઠા મી. એ રીતે આ જે કોઠો છે આ કોઠો છે એ તમારે પાકું કરવાનો છે. તો વર્તમાન કાળ પરસ્મય પદમાં આ પ્રત્યય છે તો પ્રથમ પુરુષ આપણે સંસ્કૃતમાં જોઈએ તો ઉત્તમ પુરુષ એક વચનનું પ્રત્યય આવશે મી, ઉત્તમ પુરુષ દ્વિવચનનું પ્રત્યય આવશે વહ, ઉત્તમ પુરુષ બહુવચનનું આવશે મહ. પછી મધ્યમ પુરુષમાં પહેલું એક વચનમાં સિહિ, સી, દ્વિવચનમાં થહ, બહુવચનમાં થ. અન્ય પુરુષમાં એક વચનમાં તી, દ્વિવચનમાં તહ અને બહુવચનમાં અંતિ. આપણે અહીં એક વચન આ પાઠમાં એક વચનનું બહુવચનમાં જોવાનું છે. ત્રીજા પુરુષમાં એક વચનનું બહુવચન જોવાનું છે. ત્રીજું પુરુષ છે અન્ય પુરુષ જેને સંસ્કૃતમાં કહેવાય છે. એક વચન થશે પ્રત્યય કયો લાગશે? તી. તો અહીં બહુવચનમાં પ્રત્યય કયા લાગશે? છેલ્લે અંતિ. તો ક્રિયાપદ જે હશે એમાં આપણે પ્રત્યય છેલ્લે એક વચનમાં તી લાગશે જ્યારે બહુવચનમાં અંતિ પ્રત્યય લાગશે. અહીં આપેલું છે આપણે ઉદાહરણ જોઈએ તો ઉત્તમ પુરુષ એટલે કે પ્રથમ પુરુષ એક વચનમાં ક્રિયાપદ કયું છે? પઠામી. કયું અહીં પ્રત્યય કયો લાગ્યો? મી. જ્યારે દ્વિવચનમાં પઠા વહ પ્રત્યય કયો લાગ્યો? વ. જ્યારે બહુવચનમાં પ્રત્યય લાગ્યો મ તો પઠા મહ. પ્રથમ પુરુષમાં એક વચન, દ્વિવચન અને બહુવચન. હવે બીજો પુરુષ જોઈએ દ્વિતીય પુરુષ એટલે કે સંસ્કૃતમાં મધ્યમ પુરુષ એનું પ્રત્યય લાગશે એક વચનમાં સી તો ક્રિયાપદ બનશે પઠ સી. તૃતીય વચનમાં પ્રત્યય લાગશે થ તો બનશે વાક્ય અને શબ્દ બનશે ક્રિયાપદ કયું બનશે? પઠ તહ. પછી બહુવચનમાં થ લાગશે તો પઠ થ. હવે ત્રીજો પુરુષ જોઈએ એક વચનમાં પ્રત્યય કયું લાગશે? તી તો પઠ તી. ત્રીજું પુરુષ એક વચન પઠ તી, ત્રીજો પુરુષ દ્વિવચન પઠ તહ, ત્રીજો પુરુષ બહુવચન પઠન તી. એ રીતે તમારે પાકું કરવાનું. તો આ જે કોઠો છે તમારી નોટબુકમાં લખી લેજો અને એને પાકું કરજો જેથી તમને પાઠમાં જે આપેલા છે પ્રશ્નો એની સરખી રીતે માહિતી મળી શકે. તો હવે આપણે જોઈએ પ્રશ્નો શું કીધેલું છે. અહીં આપણને એક વચનનું બહુવચનમાં ફેરવવાનું છે. તો પઠતીનું જોયું આપણે. આ એક વચન છે ત્રીજો પુરુષ એક વચનમાં છે પઠતી. તેનું શું થશે? બહુવચનમાં પઠનતી. એક વચનમાં એક શું થશે? પઠતી. બહુવચનમાં થશે પઠનતી. એ રીતે અહીં આપણે વાક્ય શબ્દ બનાવીએ. માનવ વૃત્તપત્રમ પઠતી. તો અહીં માનવનું શું થશે? માનવા. માનવ એટલે એક વ્યક્તિ છે જ્યારે માનવા એટલે ઘણા બધા વ્યક્તિઓ. માનવા વૃત્તપત્રમ પઠંતી. પઠતીનું થશે પઠંતી. તો પહેલું જોઈએ વાક્ય માનવ જલમ પીબતી. શું થશે? માનવનું થશે માનવા, જલમ એ જ રહેશે અને પીબતીનું થશે છેલ્લે શું લાગશે? અંતિ. પીબતીનું પીબંતી. માનવા જલમ પીબંતી. બીજું છે માનવ ચિત્રમ પશ્યતિ. તો માનવા ચિત્રમ પશ્યંતી. ત્રીજું છે માનવ રોટિકામ ખાદતી. તો માનવા રોટિકામ ખાદંતી. ચોથું છે માનવ વનમ ગચ્છતિ. માનવા વનમ ગચ્છન્તિ. પાંચમું છે માનવ પુસ્તકમ પઠતી. માનવા પુસ્તકમ પઠંતી. તીનું થશે અંતિ પઠંતી.
હવે જોઈએ પ્રશ્ન નંબર 10, નીચે આપેલા ક્રિયાપદોનું બહુવચન રૂપ લખો. આ ક્રિયાપદ છે, આ બધા એ કયામાં છે? કરોતી, દદાતી, ભવતી, હરતી, ચલતી, શૃણોતી. આ કયા ક્રિયાપદના કયું રૂપ છે? ત્રીજો પુરુષ એકવચન. આપણે જોયું તો કયું છે? ત્રીજો પુરુષ એકવચન. જુઓ અહીં છેલ્લે પ્રત્યય કયો લાગે છે? ત્રીજા પુરુષ એકવચનમાં પ્રત્યય તી. તો આપણે જોયું એમાં પણ છેલ્લે બધામાં પ્રત્યય તી લાગેલો છે, એટલે એ બધા શેના ક્રિયાપદના રૂપો છે? તો ત્રીજો પુરુષ એકવચનના રૂપો છે. એને આપણે કયામાં ફેરવવાનું છે? બહુવચનમાં. ત્રીજો પુરુષ બહુવચનમાં ફેરવવાના છે. તો છેલ્લે શું લાગશે? અંતિ પ્રત્યય લાગશે. તો જોઈએ, કરોતી એનું શું થશે? કુર્વંતી. અંતિ પ્રત્યય બહુવચનમાં લાગશે. બીજું છે દદાતી, એનું દદતી. અમુક પ્રત્યય જે અપવાદ રૂપ હોય છે તે રૂપ અલગ જ બને છે, જેવી રીતે અહીં દદાતીનું દદતી. ત્રીજું છે ભવતી, ભવંતી. શું થશે? ભવતીનું ભવંતી. ચોથું છે હરતીનું હરંતી. પાંચમું ચલતીનું ચલંતી. ચલતી એટલે ચાલે છે, જે અહીં ઘણા બધા લોકો ચાલે છે એટલે ચલંતી. શૃણોતીનું શૃણવંતી. શૃણવંતીનું ન થાય પણ શૃણવંતી. શૃણોતીનું થશે શૃણવંતી. પ્રશ્ન નંબર 11 જોઈએ, નીચે આપેલા પ્રશ્નના ઉત્તર ગુજરાતીમાં લખો. આનું તમે વારે વારે મહાવરો કરશો, એટલે કે નોટમાં લખીને પાકું કરશો, ત્યારે તમને એની વધારે માહિતી મળશે. એટલે તમારે વારે વારે આનો અભ્યાસ કરવો પડશે. ક્રિયાપદોના એકવચન અને બહુવચનના રૂપોનું તમે વારે વારે અભ્યાસ કરજો, જેથી તમને એની સરખી રીતે માહિતી મળી શકે. હવે જોઈએ 11મો પ્રશ્ન. ગુજરાતીમાં પ્રશ્ન આપેલા છે, એના આપણે ગુજરાતીમાં જવાબ આપવાના છે. તો પહેલો પ્રશ્ન, વિજ્ઞાનના આ યુગમાં શું શું જોવા મળે છે? તો વિજ્ઞાનના આ યુગમાં અત્ર તત્ર સર્વત્ર વિજ્ઞાનના ચમત્કારો જોવા મળે છે. એટલે કે અહીં ત્યાં બધે જ વિજ્ઞાનના ચમત્કારો જોવા મળે છે. બીજું છે કમ્પ્યુટર વડે શું શું કરી શકાય છે? તો કમ્પ્યુટર વડે ઘણા બધા કાર્યો થાય છે, અને એ કાર્યો કેવી રીતે થાય છે? ઝડપથી અને સરળતાથી. કોમ્પ્યુટર વડે વિવિધ કાર્યોને સરળતાથી અને ઝડપથી કરી શકાય છે. ત્રીજું છે વિમાનનો શું લાભ થાય છે? વિમાનથી દૂરના સ્થળની યાત્રા ઝડપથી પૂર્ણ થાય છે. પંખો શું કરે છે? પંખો ગરમીને દૂર કરે છે. પાંચમું છે દૂરદર્શન દ્વારા માણસો શું શું કરે છે? તો દૂરદર્શન દ્વારા એટલે કે ટીવી દ્વારા માણસો સમાચાર, ચલચિત્ર અને વિવિધ કાર્યક્રમો જુએ છે અને સાંભળે છે. પ્રશ્ન નંબર 12, નીચે આપેલા પ્રશ્નનો ઉત્તર સંસ્કૃતમાં લખો. પ્રશ્નો છે સંસ્કૃતમાં, તો જવાબ પણ સંસ્કૃતમાં લખવાના છે. વિજ્ઞાનસ્ય યુગે કિમ ભવતિ? વિજ્ઞાનના યુગમાં શું થાય છે? તો વિજ્ઞાનસ્ય યુગે ચમત્કારમ ભવતિ. શું થાય છે? ચમત્કારમ ભવતિ. બીજું છે શીતકસ્ય શીતપેયમ કે પીબતી? તો ફ્રીજ દ્વારા ઠંડુ પાણી છે, ઠંડુ પીણું છે, એ કોણ પીએ છે? તો જવાબ આવશે શીતકસ્ય શીતપેયમ જનઃ પિબંતિ. શીતકસ્ય શીતપેયમ જનઃ પિબંતિ. પ્રશ્ન નંબર 3, કહ સંગણકમ ચાલયતિ? તો આપણે જોયું પાઠમાં, તો કમ્પ્યુટર છે એ કોણ ચલાવે છે? તો જોઈએ જવાબ, યશઃ સંગણકમ ચાલયતિ. કોણ ચલાવે છે? યશ સંગણકમ એટલે કમ્પ્યુટર ચલાવે છે. આ તમે કોઠો બરોબર પાકો કરી લેજો, જેથી તમને જ્યારે પણ ક્રિયાપદ આવે તે કઈ કાળના છે એનું તમે ઉપયોગ કરો, કે કયું ક્રિયાપદ કયા કાળમાં કઈ રીતે ઉપયોગ કરવાનો તે તમે આ કોઠો જ્યારે પાકો કરશો ત્યારે તમને બરોબર માહિતી એની મળી જશે. તો આને પાકું કરી લેજો, નોટમાં નોંધીને પાકું કરજો. હવે પ્રશ્ન નંબર 4 છે, વિમાન યાત્રા યાત્રિક કિમ અનુભવતિ? વિમાન યાત્રાત્રયા યાત્રિક કિમ અનુભવ એટલે કે વિમાનની યાત્રા દ્વારા યાત્રીઓ મુસાફરો શું અનુભવે છે? તો વિમાન યાત્રાત્રયા યાત્રિક રોમાંચ અનુભવતી. શું અનુભવે છે? આનંદ, રોમાંચ અનુભવે છે. પાંચમું છે
કિમ ભ્રમણમ કરોતિ, એટલે કે કોણ ફરે છે? તો વ્યજનમ ભ્રમણમ કરોતિ, પંખો ફરે છે, ભ્રમણ કરે છે. 16મો પ્રશ્ન, નીચે આપેલા ગદ્યખંડોનો માતૃભાષામાં અનુવાદ કરો. પણ એક ફકરો આપેલો છે, એને આપણે ગુજરાતીમાં અનુવાદ કરવાનો છે. એતત વિજ્ઞાનસ્ય યુગમ અત્ર તત્ર સર્વત્ર વિજ્ઞાનસ્ય ચમત્કારાન વયમ પશ્યામઃ. એષ ભ્રમણભાસઃ જનાઃ ભ્રમણભાસેણ પરસ્પરમ વાર્તાલાપમ કુર્વન્તિ. તો આ વિજ્ઞાનનો યુગ છે, આ વિજ્ઞાનનો યુગ છે. અહીં તહીં સર્વત્ર કે બધે વિજ્ઞાનના ચમત્કારો આપણે જોઈએ છીએ. અહીં તહીં સર્વત્ર વિજ્ઞાનના ચમત્કારો આપણે જોઈએ છીએ. એ સહ ભ્રમણભાસઃ, એટલે કે આ મોબાઈલ ફોન છે. લોકો મોબાઈલ ફોન દ્વારા પરસ્પર એટલે કે એકબીજા સાથે વાર્તાલાપમ એટલે કે વાતચીત કરે છે. લોકો ફોન દ્વારા એકબીજા સાથે વાતચીત કરે છે. બીજું જોઈએ, એ સહ વિમાનમ અસ્તિ, વિમાનમ આકાશમાર્ગે ચલતી, વિમાનયાત્રા રોમાંચમ દદાતિ, વિમાનેન દૂરસ્થાનમ યાત્રા શીઘ્રમ પૂર્ણ ભવતિ. એતત એટલે આ, વિમાનમ એટલે વિમાન, અસ્તિ એટલે છે, આ વિમાન છે. વિમાનમ આકાશ માર્ગે ચલતી, વિમાન આકાશ માર્ગે ચાલે છે, ઉડે છે. શું થાય છે? વિમાન આકાશ માર્ગે ઉડે છે. વિમાનયાત્રા, વિમાનની મુસાફરી, વિમાનયાત્રા એટલે વિમાનની મુસાફરી. રોમાંચમ દદાતી એટલે રોમાંચ આપે છે. વિમાનેન દૂરસ્થાનસ્ય, વિમાન દ્વારા દૂરના સ્થળની યાત્રા, શીઘ્રમ એટલે ઝડપથી, પૂર્ણ એટલે પૂરી, ભવતી એટલે થાય છે. વિમાન દ્વારા દૂરના સ્થળની મુસાફરી ઝડપથી પૂર્ણ થાય છે. આખા ફકરાનું ભાષાંતર જોઈએ તો, આ વિમાન છે, વિમાન આકાશ માર્ગે ચાલે છે, વિમાન યાત્રા રોમાંચ આપે છે, વિમાન દ્વારા દૂરના સ્થળની મુસાફરી ઝડપથી પૂર્ણ થાય છે. તો અહીંયા આપણે સ્વાધ્યાયના પ્રશ્નો પૂર્ણ થાય છે અને પ્રોજેક્ટ વર્ક છે એ તમારે જાતે લખવાનું છે. તો નીચે આપેલા ચિત્રોના સંસ્કૃતમાં નામ લખો. તો અહીં જે ચિત્રો આપેલા છે એના તમારે સંસ્કૃતમાં નામ અહીં લખવાના છે જાતે. તો આ પહેલું શું આવશે? ભ્રમણ ભાષેણ. શું થશે? ભ્રમણ ભાષેણ. પછી આ સંગણકમ, પછી આ શીતકસ્ય, પછી આ વ્યજનમ. આ તમારે સંસ્કૃતમાં નામ તમારે જાતે લખવાના છે. તો પહેલાં તમે આ સરખી રીતે આની બરાબર ધ્યાનથી જોઈ લેજો, પછી તમારી સ્વાધ્યાય પોથીમાં પૂર્તિ કરજો અને સારા અક્ષરે એનું લેખન કરજો, જેથી તમને વાંચવામાં ફરીથી સરળતા રહે. તો તમારી સ્વાધ્યાય પોથીમાં આ પ્રશ્નોની નોંધ કરી લો.